શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગ્રાહકો દ્વારા બેસ્ટ બિફોર તારીખ ઘણીવાર એક્સપાયરી ડેટ જેવી જ હોવાનું ભૂલવામાં આવે છે. તેથી જ મોટાભાગે ખોરાક કે જે તેની બેસ્ટ બિફોર તારીખ પસાર કરી ચૂક્યા હોય તે સીધા કચરાપેટીમાં જાય છે. જો કે આ હજુ પણ સંપૂર્ણપણે ખાદ્ય હોત, તો પછી જો બેસ્ટ બિફોર ડેટ સમાપ્તિ તારીખ સાથે અલગ હોય તો તેનો અર્થ શું છે? બેસ્ટ બિફોર ડેટ પાછળ શું છે? બેસ્ટ બિફોર તારીખ આ બિંદુ સુધી અસરકારક રહેવાની પ્રોડક્ટના ચોક્કસ ગુણધર્મોની ખાતરી આપે છે. એકવાર તારીખ પસાર થઈ જાય, તે ફક્ત તેની તાજગી, સ્વાદ, સુગંધ અથવા પોષક તત્વો ગુમાવી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ખોરાક હવે ખાવા માટે સલામત નથી. ખોરાક હજુ પણ ખાદ્ય છે કે કેમ તે નક્કી કરવા માટે વ્યક્તિએ તેની ઇન્દ્રિયો, દ્રષ્ટિ, ગંધ અને સ્વાદ પર આધાર રાખવો જોઈએ. જો તમને લાગે કે સ્વાદ સાથે ચેડા કરવામાં આવ્યા છે, ગંધ અને દેખાવ વિચિત્ર છે અથવા તે વિચિત્ર સુસંગતતા દર્શાવે છે, તો ઉત્પાદનનું સેવન ન કરવું જોઈએ. નોંધ: આ ફક્ત ન ખોલેલા શેલ્ફ સ્થિર ઉત્પાદનને લાગુ પડે છે. એકવાર સીલબંધ ઉત્પાદન હવાના સંપર્કમાં આવે તે પછી તે દૂષિત થવાની સંભાવના છે. આમ, બેસ્ટ બિફોર તારીખ હવે તેને લાગુ પડતી નથી. બેસ્ટ પહેલાંક તારીખ અને સમાપ્તિ તારીખ વચ્ચે શું તફાવત છે? સમાપ્તિ તારીખો ગ્રાહકોને છેલ્લા દિવસે જણાવે છે કે ઉત્પાદન વપરાશ માટે સલામત છે. બીજી બાજુ તારીખ પહેલાંક શ્રેષ્ઠ તમને કહે છે કે તે તારીખથી ખોરાક હવે તેના સંપૂર્ણ આકારમાં નથી. તે ફક્ત તેની તાજગી, સ્વાદ, સુગંધ અથવા પોષક તત્વો ગુમાવી શકે છે. તેનો અર્થ એ નથી કે ખોરાક હવે ખાવા માટે સલામત નથી. તારીખ પહેલાંક શ્રેષ્ઠ એ મૂળભૂત રીતે ગુણવત્તા સૂચક છે.